જય સ્વામિનારાયણ મિત્રો, કેમ છો બધા? આજે અમે બનાવવાના છીએ આ આંબલીના કોલની ખાટી મીઠી ચટણી. તમે આગળના વ્લોગમાં જોયું હશે કે અમે લોકો નર્સરીમાં ગયા હતા અને ત્યાંથી સરસ મજાનું આંબલીનું ઝાડ હતું, ત્યાંથી આ કોલ લઈ આવ્યા છીએ. તો આ કોલની અમે ચટણી બનાવવાના છીએ. આ કોલ ધોઈ અને સરસ કરી નાખ્યો છે. તો આમાં કઈ કઈ વસ્તુ વાપરવાના છે એ હું તમને પહેલા બતાવું. આ આંબલીનો કૂણો કૂણો કોલ છે, પછી ગોળ અને લીલા ધાણા, મરચા કટિંગ કરેલા અને મીઠું છે. તો આપણે શરૂઆત કરીશું કે આ ચટણી કઈ રીતે બનાવવાની. આ ચટણી આમ તો મોસ્ટ ઓફ બધા ખાધેલી હોય, જે લોકો ગામડે રહેતા હોય એને. આ આંબલીના કોલની ખાટી મીઠી ચટણી ખાવાની બહુ મજા આવે અને બહુ સરસની ચટણી બને. તો આપણે શરૂ કરીએ આ રેસીપી. તો આપણે જૂનવાની રીત પ્રમાણે આ ખાવણી દસ્તામાં ચટણી બનાવશું. મિક્સરમાં આપણે ચટણી બનાવી તો એનો ઓરિજિનલ સ્વાદ હોય જતો રહે, એટલે આપણે આ ખાવણી દસ્તાની મદદથી ચટણી બનાવશું. સૌપ્રથમ આપણે આમાં નાખીશું આ કૂણો કૂણો કોલ. પછી એક આ વાટકો ભરી ધાણા નાખીશું. ધીમે ધીમે નાખતા જઈને ખાંડતા જાય એટલે એક રસ સરસ મજાનો ખંડાઈ જાય. આ કોલ છે, પછી આમાં જો ઝીણા ઝીણા કપૂરિયા છે, એટલે આનો સ્વાદ કંઈક અલગ જ આવશે સરસ. આ પેસ્ટ જો આમ થોડીક થઈ ગઈ છે ઢીલી. હવે આમાં આપણે નાખીશું મરચા. થોડુંક ખંડાઈ જાય પછી મરચા નાખવાના. થોડાક મરચા ખંડાઈ જાય પછી ગોળ નાખવાનો. એટલે બધું એક રસ સરસ મજાનું થાય અને બધો સ્વાદ એકબીજામાં ભળી જાય એવું થઈ જાય. હવે થોડાક મરચા ખંડાઈ ગયા છે, હવે આમાં મીઠું નાખીશું. હવે સરસ થઈ ગયું છે એક રસ. હવે એમાં ગોળ નાખી દઈશું. અને આને એક રસ થાય ત્યાં સુધી ખાંડવાની. હવે જો આ ચટણી એક રસ થઈ ગઈ છે બધી. આપણે આને એક ડબ્બામાં કાઢી લઈશું. જો તમે જોઈ શકો છો બધી વસ્તુ એકમેકમાં ભળી ગઈ ને એવી થઈ ગઈ છે સરસથી. જય સ્વામિનારાયણ મમ્મી. મમ્મી નાના હશે ત્યારે બહુ ખાધી છે ને આમલી ચટણી? આ વાડીએ લઈ આવતા હશો ગામમાંથી? પછી બનાવતા ચટણી. પછી તેની યાર ખાવાની આમનું ખાતા કે ભાખરી રોટલી યાર? આમનું ખાઈ જતા. ભાગ તરીકે તો ચટણી ડબ્બામાં કાઢી અને આને સ્ટોર કરી શકે ને મમ્મી? તો આ ડબ્બામાં ચટણી કાઢી અને આને 2-3 દિવસ ફ્રીજમાં મૂકી દઈશું અને પછી અથાણાની જેમ આ ચટણી ખાવાની છે. તો કોને કોને આ આંબલીના કોલની ચટણી ભાવે છે કમેન્ટ કરી દેજો, લાઈક કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય સ્વામિનારાયણ.